જાઓ તો તમને સદભાવનાના વૃક્ષ તો દેખાય. એમાં પણ આ કળિયુગ અને સ્વાર્થી જમાનાની વાત કરીએ તો આવી નિસ્વાર્થ સેવા કોઈ કરતી હોય સંસ્થા તો એ છે સદભાવના સંસ્થા. માડી તારા ગોધાના ગઢપણ દોયલા આપણે એક ભજન બોલીએ છીએ અને આજે હું જે જગ્યાની વાત કરવાની છું આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અમે બળદ આશ્રમ આવ્યા છે. સૌરાષ્ટ્રમાં કહેવાય કે નિરાધારનો આધાર તમને મળી શકે છે અને સૌરાષ્ટ્રની ભૂમિ છે સંતોની અને મહંતોની ભૂમિ છે. અહીં કેટલાય એવા સંતો મહંતો થઈ ગયા છે અને સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકો કેટલાય સૌરાષ્ટ્રમાં તમે જોવા મળશે. આપણે ગાય માતાના આશ્રમ અને કહીએ કે ગૌશાળા તો ઘણી જોઈ છે, પરંતુ આજે જેની વાત કરવી છે રાજકોટના બળદ આશ્રમ. ગાય માટે તો દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કરે, પણ જ્યારે બળદની વાત કરવામાં આવે તો બળદનો ઉપયોગ આપણે કરતા હોય છે ખેતી માટે, પરંતુ તેનો જે ઉપયોગ થઈ જાય જ્યારે બળદ છે તે વૃદ્ધ થઈ જાય પછી તેને તરછોડી દેવામાં આવતો હોય છે. પરંતુ રાજકોટની સદભાવના નામની સંસ્થા છે તે બળદને સહારો આપે છે અને જે બળદો છે તેને અહીંયા રાખવામાં આવે છે અને જે વૃદ્ધ બળદો છે તેને ખાસ કરીને રાખવામાં આવે છે અને જે બળદો છે તે ચાલી નથી શકતા તેની પણ અહીંયા સારવાર કરવામાં આવે છે. તો આજે આપણે જે સદભાવના દ્વારા બળદ આશ્રમ ચલાવવામાં આવી રહ્યો છે તેની વાત કરીશું. આપણી સાથે કલ્પેશભાઈ છે, તેમની સાથે સીધી વાત કરીએ. કલ્પેશભાઈ, આ બળદ આશ્રમ તમે દેખરેખ ટૂંકમાં કરો છો, શું કહેશો બળદ આશ્રમ વિશે? બળદ આશ્રમ મારે અહીંયા વર્ષ દિવસ એવું થઈ જશે. આપણે બળદ આશ્રમ ચાલુ કર્યો અને 3 વર્ષ ઉપર થઈ જશે. હાલમાં આપણી પાસે 1600 જેટલા બળદ છે અત્યારે, જે વૃદ્ધ અને બીમાર બધા આમાં છે આપણી પાસે. બળદ માટે ખાસ કયા પ્રકારની વ્યવસ્થાઓ આશ્રમમાં કરવામાં આવી છે? બળદ માટે આપણે શેડ છે આખો, જે તડકા માટે એને પ્રોટેક્શન મળે, અને એક ઓપન ગ્રાઉન્ડ છે જે રાતના સમય માટે, જે ખુલ્લી જગ્યામાં નીણ કરી 2 ટાઈમ આપણે એ રીતે નીણ કરી છે, અને બીમારનો આખો ડિપાર્ટમેન્ટ અલગ છે. ખાસ બીમાર બળદો છે તો એની કઈ રીતના સારવાર કરવામાં આવે છે અને બળદોને ખાવાનું કઈ રીતના આપવામાં આવે છે? બળદને જમવામાં આપણે 2 ટાઈમની નીણ આપી છે અને 1 ટાઈમ સૂકી નિરણ આપી, જેમાં મકાઈ અથવા જાર જે કટિંગ કરીને આપણે આપી છીએ તે આપણે 900 મણ લીલું આપી છીએ કટિંગમાં, અને સાંજે 1 ટાઈમ ભૂકો આપી છીએ. અને બીમાર બળદ માટે સ્પેશિયલ અહીંયા એક ડૉક્ટર રાખેલા છે અને 3 માણસો સતત બીમાર વિભાગ માટે હોય છે. જ્યારે શરૂઆત કરી તમે બળદ આશ્રમની ત્યારે કેટલા બળદો હતા? સ્ટાર્ટિંગ આપણે જે શરૂઆત હતી ત્યારે એટલા બધા બળદ હતા નહીં, ત્યારે આપણે ઓછા બળદથી ચાલુ કરેલું હતું. અને આજ જ્યારે આધુનિક થોડુંક ટેકનોલોજી આવી ગઈ છે, ટ્રેક્ટરની બધા વધી ગયા છે, એટલે બળદની કાંઈ જરૂરિયાત છે નહીં. એટલે અત્યારે બળદની બહુ સંખ્યા આવે છે, તે માટે અત્યારે આપણે મોટી સંખ્યામાં રાખીએ છીએ બળદ. અંદાજિત બળદને રોજ કેટલા અહીંયા નવા બળદ આવે છે? અંદાજિત બળદ આપણે ધારીને તો ડેઈલીના 30-40 બળદ આરામથી આવે, પણ અત્યારે આપણે થોડીક સગવડતા અને જગ્યા થોડીક ટૂંકી છે તે માટે અત્યારે બળદ આપણે લેતા નથી, અને જગ્યા હોય તો આપણે લઈ છીએ, એના માટે નથી અત્યારે લેતા. જે પ્રમાણે વાત કરી કે અહીંયા રોજ 30 થી 40 બળદો મૂકી જાય છે અને પછી તેની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. ખાસ બળદની એક ખાસિયત છે કે તે નીતિમાં સાચો હોય છે અને ખૂબ જ મહેનતુ હોય છે. જ્યારે 100 વીઘા જમીનમાં ખેડૂતને બળદ કામ કરીને દે ત્યારે ખેડૂતને બળદ વાલો લાગતો હોય છે, પરંતુ જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેને રસ્તા ઉપર તડછોલી દેવામાં આવતો હોય છે. એક દુઃખદ વાત કહેવાય કે જ્યારે ખેડૂતને જરૂર હોય ત્યાં સુધી બળદને રાખીને ત્યારબાદ એને તરછોડવામાં આવે છે, પરંતુ સદભાવનાના જે આ બળદ આશ્રમમાં આવા તરછોડાયેલા બળદને રાખવામાં આવે છે. પરંતુ ખાસ અહીંની મારે એક
ખાસિયતની વાત કરવી છે. બળદને ખાવાનું આપવામાં આવે છે, એ કટિંગ કરીને આપવામાં આવે છે. ભાઈ, અહીંયા ખાસ એક બળદને જે નિરણ આપવામાં આવે છે તે કટિંગ કરીને આપવામાં આવે છે, તેનું કારણ શું છે? એનું કારણ એ જ છે કે આપણે જે બળદ છે બધા એ ઉંમર લાયક અને વૃદ્ધ બળદ હોય છે. એને દાંત એક તો કામ ના કરતા હોય, દાંત ના હોય, તે માટે ચાવવામાં એને તબલ ના પડે, તે માટે આપણે કટિંગ કરીને નાખીએ છીએ. બળદો છે વૃદ્ધ થઈ જાય અને તેને તરછોડવામાં આવે છે, તેવા વૃદ્ધોને પણ સદભાવના છે તે આશરો આપતી હોય છે. ત્યારે આપણી સાથે છે વિજયભાઈ ડોબરિયા, તેમની સાથે જ સીધી વાત કરીએ. વિજયભાઈ, BS9 TV ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. ખાસ તમે આ સેવા કાર્ય કરો છો, તેના વિશે શું કહેશો? બસ લોકોનો ખૂબ સહકાર મળે છે અને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કે જે સેવાઓ છે, વૃદ્ધાશ્રમ છે, વૃક્ષો છે, બળદ આશ્રમ છે, એક શ્વાન આશ્રમ છે, આવી બધી પ્રવૃત્તિઓ છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ અને અમને ખૂબ મજા આવે છે કે અમે એક સારું કામ કરીએ છીએ અને લોકોનો પણ ખૂબ સહકાર મળે છે. ખાસ મારે એ પૂછવું છે કે જે તમે શ્વાન અને બળદ માટેની જે એક આશ્રમ ખોલ્યો, તેના વિશે શું કહેશો? ગુજરાતમાં ઘણી બધી ગૌશાળાઓ છે, ખૂબ સારી વાત છે, પણ બળદ માટેની કોઈ વ્યવસ્થા નથી. જેને આખી જિંદગી કામ કર્યું છે બળદે, અત્યાર સુધી જે અનાજનું ઉત્પાદન થતું હતું, જે આખી દુનિયાના પેટ ભરે છે, એ બળદથી જ થતું હતું. જ્યારે હવે ટેકનોલોજી આવી ગઈ, ટ્રેક્ટર આવી ગયા, અથવા તો બળદ વૃદ્ધ થઈ જાય એટલે બળદને છોડી દેવામાં આવે છે, બળદ કતલખાને જાય છે અથવા તો ભૂખમરાથી મરે છે. આવું ન થાય એટલા માટે અમે છેલ્લા 4-5 વર્ષથી આ બળદ આશ્રમની શરૂઆત કરી છે. અત્યારે 1500-1600 થી પણ વધારે બળદ છે. નિરાધાર અથવા તો છોડી મૂકેલા કતલખાને જતા બળદને આશરો આપીએ છીએ અને સંપૂર્ણપણે ફ્રી છે, દાતાઓની મદદથી ચાલે છે અને બળદને આશરો મળે છે. વિજયભાઈ, તમે આટલું મોટું સેવાનું બીડું ઝડપ્યું છે, તમને કેટલો આનંદ થાય છે? અરે, આ તો ખૂબ આનંદનો વિષય છે. બધાને એમ લાગતું હોય કે આટલું બધું કેવી રીતે કરો છો, તમને કાંઈ ટેન્શન નથી આવતું. અમને તો આમાં મજા આવે છે કે આ તો ઈશ્વરની કૃપા છે કે અમે આ કરી શક્યા અને લોકો મદદ કરે છે. આ તો અમારા માટે તહેવાર જેવું છે કે હરોજે હરોજ આનંદ. કારણ કે આપણે થોડીક સેવા કરીએ તો અંદરથી આનંદ હોય, તો આ તો 5,000 વડીલો માટેનું ધામ બને છે અને અત્યારે પણ 600 થી વધારે વડીલો છે. એટલે અમે તો અમારા ઉત્સાહથી આ કરીએ છીએ. BS9 TV ન્યૂઝના માધ્યમથી તમે લોકોને શું સંદેશ આપવા માંગશો? ખરેખર માતા પિતા તો ઘરે જ સચવાવા જોઈએ. એવા વડીલો જેને દીકરા છે, એવા વડીલો માટેનો આ વૃદ્ધાશ્રમ છે જ નહીં. પણ તમારી આસપાસમાં એવા વડીલો હોય જેને દીકરા નથી, આખી જિંદગી મહેનત મજૂરી કરી, કોઈ કરવા વાળું નથી, તો એવા વડીલને સદભાવના વૃદ્ધાશ્રમનું એડ્રેસ આપજો. શક્ય હોય તો મૂકવા આવજો. આખા ગુજરાતમાંથી આવા વડીલો જેટલા પણ આવશે એ બધાને સાચવવાની અમારી જવાબદારી છે. એક આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે. આપણે બધાએ જોવાનું છે કે આપણી આસપાસમાં કોઈ વડીલ હેરાન નથી ને આવા કોઈ વડીલ હેરાન હોય તો સદભાવના સુધી પહોંચાડજો. જય હિન્દ. ખાસ બળદો માટે આ લોકેશન પસંદ કરવામાં આવ્યું છે, તેના વિશે શું કહેશો? લોકેશન ખાસ બળદ માટે આપણે જોઈએ ને તો આ પથરાવ જમીન છે અને જમીનથી અધર છે. ચોમાસા માટે આ બેસ્ટ લોકેશન કહેવાય. કોઈ જાતનો બળદને ખરીમાં કે કોઈ રોગ ના થાય, એને વેક્સિન ના આપવી પડે, કે ખરીની ફરજિયાત એને વેક્સિન આપવી પડે. અહીંયા ગારો કે ખીચકાણ ના થાય એટલા માટે એને ખરીમાં કોઈ જાતનો રોગ ના થાય, એટલા માટે આ બેસ્ટ લોકેશન છે. જે પ્રમાણે વાત કરીને ખાસ 1-2 નહીં પરંતુ 1600 બળદ છે તેને અહીંયા રાખવામાં આવે છે. તેના જે પ્રકારનું અનુકૂળ વાતાવરણ જોઈએ તે પણ મળે છે, ખાવા પીવાનું ધ્યાન રાખવામાં આવે છે અને બેસ્ટ વાત જે કહી કે નોર્મલ જે બળદો છે તેને વેક્સિન આપવી પડે, પરંતુ અહીંના જે બળદો છે તેને વેક્સિન આપવામાં નથી આવતી. એટલું સરસ વાતાવરણ વચ્ચે બળદોને રહેવા મળે છે. ત્યારે આપણે પણ આ એક સેવાના કામમાં સહભાગી થઈએ અને ખાસ જે તરછોડે છે બળદોને તેને ખાસ વિનંતી કે તમે જ્યાં સુધી તેનો ઉપયોગ થાય ત્યાં સુધી કરો છો અને પછી તેને તરછોડો છો, આ કેટલું યોગ્ય કહેવાય? BS9 TV ન્યૂઝ સાથે પ્રદીપ પાઠક સાથે ભગવતી વિશાવડિયા, રાજકોટ.